નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 9મો છે પુત્રવધુનું સ્વાગત, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ બી થી, જેમાં પહેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે। જેમાં પહેલું પુત્રવધુની સરખામણી, તો એમાં આવશે લક્ષ્મી સાથે। પુત્રવધુનું સ્વાગત, તો એમની અંદર આવશે એક ગીત પ્રકારનું કાવ્ય છે। બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। જેમાં પહેલું છે કવિના મતે પુત્રવધુનું ઘરનું ખાલી જગ્યા છે તો આંગણું છે। એમણે ખાલી જગ્યા કુળને ઉજાડ્યા તો બબ્બે। પાંચમું કવિના ઘરની ભીતો અળવી છે અથવા તો સૂની છે। ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। તો છઠ્ઠું ઓછવ એટલે શું? તો ઉત્સવ। સાતમું પુત્રવધુએ કયા કયા કુળને ઉજાર્યા? તો એમની અંદર આવશે પિયર અને સાસરી। આઠમું પુત્રવધુના વેણ કેવા લાગે છે? તો વહાલ નીતરતા લાગે છે। ત્યાર પછી ડ છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। જેમાં નવમું કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે? તો પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે, એ ઘરની છાંયડી જેવી છે। એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે। એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે પુત્રવધુ વિશાળ હૃદયની છે। આ રીતે કવિએ પુત્રવધુની ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાયડી અને અગાસીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે। 10મું છે ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી જે સૂની એટલે કે અળવી હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ તે ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી છે। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા હોય, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું હતું। ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખવાના છે મિત્રો। જેમાં 11મો પ્રશ્ન છે કવિએ ઘરનું છત્તર અને ઘરની છાયડીના વિશેષણો પુત્રવધુ માટે કેમ પ્રયોજ્યા છે? તો પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન। ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી હોય એવી આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી। એના શબ્દોમાં વહાલ વરસતું હતું, એમણે વહાલથી સૌના હૃદય જીતી લીધા। એ ઘરનું છત્તર છે, એ ઘરમાં પ્રવેશતા સૌને શીતળ છાંયડી શમી શાંતિની પ્રતીતિ થઈ। અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા। પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું। ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, હૈયે હૂંફ ને જીવતરની હાંસ ઓછવ મારે આંગળે। વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, એમની અંદર પહેલા જોડણી છે તો સુગંધ અને ટહુકાર। ત્યાર પછી ધ્વનિ અક્ષરો છૂટા પાડવાના છે। ઓછવ તો ઓ વત્તા છ વત્તા છ વત્તા અ વત્તા વ વત્તા અ। વહાલપમાં વ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા અ વત્તા પ વત્તા અ અને ઉજાડ્યામાં ઉ વત્તા જ વત્તા આ વત્તા અડ વત્તા ઈ વત્તા ય વત્તા આ। ત્યાર પછી વિકલ્પોમાંથી આપણે સંજ્ઞાના પ્રકાર, તો ભીતો તો તે જાતિવાચક છે, હાસ તો ભાવવાચક, ઉત્સવ જે છે તે જાતિવાચક આવશે, અહીંયા વ્યક્તિવાચક કે ભાવવાચક એ કોઈ આવશે નહીં। વિશેષણના પ્રકારમાં મારે તો સર્વનામિક અને બબ્બે તો સંખ્યાવાચક। સમાનાર્થી શબ્દમાં કુળ તો ખાનદાન, અગાસી તો છત્ર, કમળ તો પંકજ અને મકરંદ તો એમની અંદર આવશે મધ, રસ, પિયુષ અને અમૃત।
અહીંયા બકરંદમાં ભમરો થશે મિત્રો. 17મું, નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ છાંયડી તો તડકી, ખુલ્લું તો બંધ. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય? તો સુગંધમાં પૂર્વ, જીવતરમાં પર અને ટોડલીએ તો પર પ્રત્યય. શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો કુટુંબ તો છત્ર, આદરપૂર્વક તો સ્વાગત. 20મું, રૂઢિપ્રયોગનો અર્થ કુળને ઉજાડવું તો કુળની પ્રતિષ્ઠા વધે એવું કાર્ય કરવું. વાક્ય પુત્રવધુ લક્ષ્મીએ બે કુળ ઉજાડ્યા. ત્યાર પછી સ્ત્રીલિંગ પુલ્લિંગના શણગારમાં પુલ્લિંગ, ઉફમાં સ્ત્રીલિંગ, જીવતરમાં નપુંસકલિંગ. કાળ ઓળખાવાનો છે તો પહેલું છે લાવ્યા સો કમલની સુગંધ તો ભૂતકાળ છે, એ તો ઘરનું છત્તર તો વર્તમાન કાળ છે. ત્યાર પછી નિબંધ લખવાનો છે કન્યા વિદાય, તેમનો મિત્રો આપણે સ્ક્રીનશોટ લઈ લેશું. ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.